જે અલ્લાહના વલી જંગલમાં આરામ ફરમાવે છે. આખો ચારો કોરા જંગલ લાગે છે. તેમની માશાલ્લાહ બહુ મશહૂર કરામત છે કે આપ રહેમતુલ્લાહ અલૈના મઝાર પર એક શ્રી ઝાડુ માળવા આવે છે, જે બહુ મશહૂર છે. અલ્લાહ તાલા વલીનો સદકો હતા તમે એમની તુરબત મુબારક છે, જોઈ શકો તમે. અને આ આખા ઇન્ડિયામાં અને ચાય અરબમાં એક જગા અને કાંઈ અંતર સફી રહમતુલ્લાહ અલૈ અને મઝારે પાકના પાછળ જૈતુનનું ઝાડ છે, જે બહુ ફાયદામંદ છે અને આનું તેલ પણ બને. માશાઅલ્લાહ. આ તમારી ગુફા મુબારક, એટલે આપ રહમતુલ્લાહ અલૈની ગુફા મુબારક છે. સિંહ આવે છે બરોબર. 12 વાગ્યા પછી. એ શું આઈન કરતા હશે તમને અંદાજ? અહીંયા આવીને સેવા કરે છે, એના પૂછડાથી બિલકુલ સફાઈ કરે છે. હા, સુભાનઅલ્લાહ. અહીંયા મઝારે પાક ત્યાં નજદીક કે ક્યાં સેવા? હા, મઝાર પાકથી 10 ફૂટ દૂર, 15 ફૂટ. 15 ફૂટ દૂર અતલમ સેવા કરે ને, શેર અને વાઘ જેને કહેવાય. બરોબર. અને બીજી એમની કઈ કરામત તમને યાદ કરી? એમની કરામત તો બહુ છે. એમની બહુ મશહૂર છે. એક મેં કરામત સાંભળી છે કે આના પાછળ આ દરગાહના આગળ જ કે એક પથ્થર છે પડવાનો હતો. હા, એક ઉપર પથ્થર છે, અહીંથી 150 કદમ ઉપર જશો, પગી ત્યાં છે. એના ઉપર હવાઈ પથ્થર, જોતો પથ્થર, બાપુની તેઓ પોતાની ગુફા પણ છે. માશાઅલ્લાહ. ત્યાં બેહીને એમને પોતે આખી જિંદગી પસાર કરી. આ ગુફા મુબારક છે માશાઅલ્લાહ પાછળ. બરોબર. એ ગુફાથી નીચે આવી છે, એ નીચે પણ અહીંયા એમની બેઠક છે. બેઠક નીચે હે ને? બરોબર. બેસીને એમનું આખું જીવન પસાર એમને અહીંયા અલ્લાહ કરીને જિંદગી પસાર કરી. અલ્લાહના વલી તો ક્યાં ક્યાં બેસી આવે, કોઈ જંગલમાં, કોઈ તલાવના પહાડ પર. તો આ જંગલ છે એક જાતનું, જોઈ શકો.